બરાબર સાંભળવું ગયું બરાબર બોલાવા જ દો શબ્દ કરો હા હા જોઈન તો જોયો બરાબર સાંભળવું ગયું બરાબર બોલાવા જ દો શબ્દ કરો હા હા જોઈન તો જોયો વરાની વાય એની બાજુમાં હનુમાન દાદાના મંદિરની બાજુમાં આપણી વાડી છે. વાડીએ રહેણાંક સાઈડ થઈ વર હતા અને અહીંયા 2 મહિના થાય એક ધરા સખત માલઢોરની માણસની બધી જાનહાની થાય છે. માલઢોરના સિંહ દીપડા સિંહણ બસ્સા અત્યારમાં 100 હતા. ઓલપાના રસ્તે વાડી વિસ્તારમાં દૂધ લઈને ગામમાં જઈ ત્યારે ન્યાય કે નળમાં છે સિંહ. અમે આ રસ્તે આવ્યા કે આ રસ્તે આ સિંહણ ને 4 બસ્સા હતા. અને આ ભાઈ કોળી પટેલ છે, શાંતિભાઈ નામ છે, પ્રેમજીભાઈ મકવાણા, રામનગર જ્યાં વાડીમાં એ માલઢોર ભાગ્યું રાખીને લઈને જતા હતા ને એની ગાયનું મારણ કર્યું. અમે આમાં અમે બધા ભેગા થઈ ગયા. બસુભાઈ ફોરેસ્ટમાં માલઢોર લઈને આવતા હતા એના તે એને તો ઢોર ભડ કરી એને પછાડી દીધા બસુભાઈને. એટલે હવે અમારે જવું ક્યાં આવે 8 અને આ માલઢોર બધા ભેગા થઈ ગયા હતા. સમાજ માલધારી બધું ભેગું જ હતું. ખેડૂત ભેગા હતા અને 20 વાડીવાળાનો રસ્તો અવારનવાર છે રાજદીનો. મજૂર માણસો ખેતીવાડીવાળા અમારે હવે જવું ક્યાં? ફોરેસ્ટવાળાને કહી કે અમે આવીએ છીએ હું આવીને કરી દે કાંઈ કરતા નથી. ઊભા રસ્તે આટો મારીને વયા જાય કોઈને ખબર હોય ન હોય. હું 8 વાગે આ ખેડેથી ભેહું લઈને નીરું છું ગાય ભેહું. પછી મેં ભાગું રાખું છું 20 વર્ષના રહું છું. એટલે હું ગાય લઈને નીરતો હતો તે આ ગા આગળ હતી ને પકડી લીધી. બીજો મારો માલ ભડકી અને પાછો વળી ગયો. હા અહીંયા બધા સિંહ દીપડાની બધી અવારનવાર બહુ રંજાટ છે અને વાડી વિસ્તારમાં કોઈ મજૂર માણા કે રહી શકતા નથી. ને અવારનવાર દિવસે જનાવરો આંટા માર્યા છે. અત્યારમાં તો એક આ ભાઈની ગા મારી નાખી અને 4 બસ્સા છે ને સિંહણ છે. અવારનવાર રસ્તામાં બધાને દૂધ લઈને જવું કરવું. શનિવારે મંગળવારે દર્શન કરવા હનુમાન દાદા બધા આવતા જતા હોય અને દિવસે આ જનાવરો અત્યારે છે દિવસે મારણ કર્યું. આમાં કઈ રીતે માણસો હાલી ચાલી કરી કે કેમ ખેડ કરી શકે? માલઢોર કેમ માણા લઈને જઈ શકે અંદર અને વાડીમાં રહી કેમ કોઈ મજૂર માણા મળતા નથી? ખેતી કરવા ખેતીમાં કોઈ રહી શકતા નથી. જનાવરની એટલી બધી માણાને રાડ લાગે છે, ભીતિ લાગે છે, ગમે એની માણા ઉપર હુમલા કરે છે, ધોળે દી ગાયો મારે છે. તો આમાં કેમ અહીંયા રહેવું? અત્યારે બધા ફરિયાદ લઈને આવે છે અહીંયા અમારી પાસે. અમે આગેવાનીમાં રહીએ છીએ બધે. તો આ ભાઈની જો ગા મારી નાખી. આ ભાઈ ફોરેસ્ટમાં છે. આને ભેહુંની વાહ પડ્યો. આ ભાઈ તે ભાગ્યો પડ્યો ભેહું ઉપરથી ભાગી. આ ભાઈની ગા મારી નાખી. જાનતીભાઈ પ્રેમજીભાઈ રામનગરમાં રહે છે ને આમ એની વાડી ભાગમાં રાખીને સવારમાં ઢોર લઈને જાય છે તો તરત એની ઉપર ત્રાપ મારીને ગા મારી નાખી. એની નજર સામે જો આ વાત હવે એમનું નિવેદન લઈ લો. હા ગા મારી છે. આ સવારમાં દરરોજ હું 8 વાગે ત્યાં નીહરું લઈને નીહરું કે ન નીહરું અહીંયા કેટલા ગોળનો રસ્તો છે.